હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી રામ. સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં. તો વ્લોગની શરૂઆત થઈ છે સવારના 9:30થી અને અત્યારે હું આસ્તાને મૂકવા ગઈ હતી કાકીના ઘરે. તો એને ત્યાં જવું હતું ને ખબર નહીં કેવી આદત પડી કે મમ્મા તું મને મૂકવા ચાલ. તો મૂકી આવી. તો ચાલો તમે બધા કન્ટિન્યુ રહેજો વિડીયોમાં છેલ્લે સુધી. તમારે મિઠિક્સાને તૈયાર કરવાની છે એન્ડ એની હજુ ટિફિન ભરવાની છે. તો ચાલો બન્યા રહેજો તમે વિડીયોમાં. તો ચાલો દેખા કેટલા વાગ્યા, 11:30 થવા એવા છે અને મિટિક્સા જતી રહી, બધા જતા રહ્યા, હું ને આસ્તા છે. તો આસ્તાએ તકિયા નીચે ગોઠવ્યા છે અને ત્યાં પલંગ પર રીસાઈને બેઠી છે. એને મમ્મી જોડે ખેતર જવું હતું, મમ્મી લઈ નહીં ગયા. તો એ ચાલતી જ નહીં, ઉચકાવે જ છે. તમે પણ જોયું જ છે, થોડુંક ચાલે ને પછી ઉચકો કરે તો મમ્મી એને ઉચકે કે ખેતર કામ કરે એવું થાય. એટલે એને લઈ નહીં ગયા. એટલે મારી જોડે રિસાઈડ કે તું એ નહીં જવા દીધી. તો હવે મારે પોતું કરવાનું બાકી છે. તો ચાલો હવે જઈએ પોતું કરવા. અને આ રબડ માર્યો છે કેમ કે મારી આસ્તા નહીં, આસ્તા ઓછી કરે. મિત્ર એટલી વાર રિમોટ પાડે ને કે રિમોટ જ તોડી નાખ્યું છે. તો ચાલો હવે આસ્તાને રીસાવા દઈએ અને આપણું કામ જ કરી દઈએ પહેલાં. તો ગાઈસ અત્યારે હું શાક છોલવા બેઠી છું, ચોરીનું શાક. તો સવારમાં મમ્મી ગયા હતા ખેતરે, એટલે ત્યાંથી મમ્મી વણી આવ્યા છે. તો હજુ પણ થોડું શાક નીકળે છે, ઘરે થઈ રહે એટલું નીકળે છે. તો આજે રાકેશની નોકરી છે, નાઇટ છે, એટલા માટે છે ને આજે ચોરી બનાવી દઉં. અને થોડું વાવાઝોડું ચાલુ થયું છે. વરસાદ તો આવતો છે નહીં, ખાલી વાવાઝોડું થોડું આવી જાય છે. તો અત્યારે જ મેં કચરો વાળ્યો હતો બહાર ઓટલા પર અને પાછું હતું એવું થઈ ગયું છે. તો રાકેશને ચોરીનું શાક ભાવતું નહીં ને, એટલે બહુ ઓછું બને. પછી એ હોય ત્યારે બીજું જ બનાવવું પડે. એટલે આજે છે નહીં તો પછી આ જ બનાવી દઉં. આવતીકાલે રજા રહેશે તો પાછું બીજું કંઈ બનાવવું પડશે મારે. રાકેશ ઘરે હોય ને તો મમ્મી કંટાળી જાય કે એને શું ખવડાવવું એમ કરીને. કશું જ નહીં ખાતા, બહુ ઓછું ખાય એરા. મિટિક્સા પણ એના જેવી જ હતી, રાકેશ જેવી. પણ હમણાં છે ને થોડી વાર મેં સ્ટ્રીક બની ને થોડા ટાઈમથી, તો મગ ખાઈ લે છે, ચણા ખાઈ લે છે, એમ થોડું ખાતા શીખી ગઈ છે. સારું છે, થોડું વાવાઝોડું નીકળ્યું તો મને શાંતિ લાગી. બાકી આ છે ને પતરાના શેડમાં રહેવાતું નહીં, બહુ ગરમી લાગે. તો અમુક બાજુ છે ને, અમુક વિસ્તારમાં ગઈકાલે બહુ વરસાદ પડ્યો હતો, પણ આ સાઈડ વરસાદ જ આવવા નહીં માંગતો. ચાલો હું જઉં છું ઉપર, નીચેનું કામ પૂરું કર્યું. તો મારે છે ને ગાદલાના કવર ચડાવવાના છે. તો સાથે કચરો હું વાળી દઈશ. વાવ, મસ્ત કિરણ આવે છે, સૂર્યની કિરણ. જો ટાઈમ મળે ને તો અહીંયા બેસવાની મજા આવી જાય. તો પિકા ત્યાંથી દેખે છે, નાનીને રમાડે છે. તો ચાલો બેસવા રહીશ તો પાણી આવી જશે અને ઉપરનું કામ રહી જશે. તો ગાદલાના કવર ઉપર જ ભેગા કરીને થોડી
તો હજુ મારે છે ને આગળના જે પડદા છે ને તે ધોવાના બાકી રહી ગયા. બધા ગાદલાના કવર ધોઈ નાખ્યા અને રેગ્યુલરમાં જે બ્લેન્કેટ વપરાય ને એ પણ બધા ધોઈ નાખ્યા. એટલે હવે ખાલી પડદા ધોવાના છે એકવાર વરસાદ પહેલાં. તો ચાલો હું કરી દઉં. તો દેખો ગાદલા મેં છે ને કવર ચડાવીને અહીંયા મૂકી દીધા છે. આસ્તાના હિંચકા પણ અહીંયા મૂકી દીધા છે બંને. તો 2 હિંચકા છે એના, તો બંને અહીંયા મૂકી દીધા જ, કેમ કે હવે વરસાદનું નક્કી નહીં એટલા માટે. હવે કચરો વાળી નાખું. તો આ ઓટલો એકલો વાળવાનો છે. અંદર રૂમોમાં તો મેં સવારમાં જ વાળીને ગઈ હતી એટલા માટે. ચાલો વાળી દઉં. તો ચાલો કચરો મારો ડન થઈ ગયો, વઢાઈ ગયો. હવે નીચે જઈએ. હે નહીં લખાવતી તો સ્કૂલનું લેસન કરે ને બેટી. ચાલ નીચે. અને આ તારા કપડાં તાળા જીભ લડકણાઈ જાય. ચાલ હું તારા કપડાં લેતી આવ. છે જ ને. તો આસ્તા છે ને પપ્પા જોડે ફોટા દેખે બાળપણમાં. કેવી દેખાય છે આસ્તા? હે સરસ ને દીદી જોડે. આસ્તા કેવી દેખાતી હતી? સરસ. ચાલ મમ્મા કામ કરે, તું દાદા જોડે બેસા. તો છે ને હું જમવાનું બનાવતી હતી ત્યારે વ્લોગ બનાવ્યો તો થોડો. એન્ડ અત્યારે રાતના 10 વાગ્યા. શું કે છે? હા આપું છું. તો 10 વાગી ગયા છે અને આજે રાકેશની નાઈટ છે એટલે રોજ તો એ જમવા આવે છે પણ આજે નથી આવ્યા. એ ઘરનું ખાવાનું ખાઈને બોર થઈ જાય છે એટલા માટે ને આવ્યા હોય, મને ખબર છે. તો એમને છે ને બહુ ઘરનું ખાવાનું નહીં ખાતું. ખાવે ને તો તુવર શાક હોય તો એ પણ હમણાં સિઝન વગર બનાવે ને તો એટલો બધો ટેસ્ટ નહીં આવતો. એટલે એ આજે નથી આવ્યા, મને ખબર છે. મને કે ટાઈમ થઈ ગયો એટલે નહીં આવતા, પણ મને ખબર કે એમને ખાવાનું ના ગમે તો જ ના આવે. તો ચાલો આજનો વિડીયો અહીં સુધી રાખીએ. તો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ, જય શ્રી રામ.